હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. આજે ધોરણ 11માં નવું એકમ કેમિસ્ટ્રીમાં ભણવાના છે. ચેપ્ટર નંબર 1 રેડોક્સ પ્રક્રિયા. બરાબર, રેડોક્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો આપણે આગલા ધોરણ 10માં ઓક્સિડેશન અને રિડક્શન વિશે ભણી ગયા હતા. સાથે એકમ નંબર 1માં થોડુંક રેડોક્સની એક પ્રક્રિયા ભણ્યા હતા. બંને એક રેડોક્સની પ્રક્રિયા ભણ્યા હતા. પણ અહીંયા આપણે એનું આખું એકમનું નામ આપ્યું છે કે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. હવે સૌથી પહેલાં તો રસાયણ વિજ્ઞાન કોને કહેવામાં આવે છે? તો કે રસાયણ વિજ્ઞાન જેને કહીએ છીએ આપણે, એ વિભિન્ન પદાર્થો જે એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતર કરતું હોય એને શું કહીએ છીએ? તો કે વિભિન્ન પ્રકારની પરિસ્થિતિ હોય એને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર કરતા હોય રાસાયણિક પ્રક્રિયા દ્વારા એને શું કહીએ છીએ? રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે. હવે રેડોક્સ પ્રક્રિયા શું છે? રેડોક્સ પ્રક્રિયા ખાસ કરીને ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રકારનું થતું હોય. શું થતું હોય? ઓક્સિડેશન થતું હોય અને સાથે સાથે શું થાય? રિડક્શન થતું હોય. એને આપણે શું કહીશું? રેડોક્સ પ્રક્રિયા કહીશું. હવે રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? તો કે ઘણી જગ્યાએ ઔષધિ તરીકે થાય છે. સાથે સાથે સૂકી બેટરી બનાવવા, ભીની બેટરી બનાવવા માટે થાય છે. પછી સાથે કોસ્ટિક સોડામાં એનો ઉપયોગ થાય છે. અમુક દહનની પદ્ધતિ જે છે એ દહનની પ્રક્રિયાઓમાં પણ શું કરવામાં આવે છે? તો કે દહનની પ્રક્રિયાઓમાં પણ રેડોક્સ પ્રક્રિયા ઉત્પન્ન થાય છે. તો આ જે કંઈ પણ હતી આપણી પ્રસ્તાવનાઓ હતી. હવે રેડોક્સ પ્રક્રિયા જે ભણવાના છે એનો ખ્યાલ, રેડોક્સ પ્રક્રિયાનો ખ્યાલ ભણવાના છે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રકારનું થતું હોય. તો કે રેડોક્સ પ્રક્રિયા ખ્યાલ ઓક્સિડેશનનું શોર્ટ ફોર્મમાં OXIN લખી નાખી અને રિડક્શનને REDN કરી નાખી. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રકારની પ્રક્રિયા આપણે ભણવાના છે. પહેલાં તો ઓક્સિડેશન કોને કહીએ છીએ? આપણે ધોરણ 10માં ભણી ગયા છે. એકવાર રિવિઝન કરી લઈએ. ઓક્સિડેશન કોને કહેવામાં આવે છે? ઓક્સિડેશનના અમુક પોઈન્ટ લખાવું છું, મુદ્દા લખાવીએ. સાથે સાથે રિડક્શનના અમુક મુદ્દા લખાવીએ. આપણે શું થાય છે ઓક્સિડેશનમાં? ઓક્સિડેશન માટે સિમ્પલ વ્યાખ્યા શું છે? તો કે ઓક્સિજનને ઉમેરવા. ઓક્સિજન જે છે એ ઓક્સિજનને શું કરવામાં આવે? ઉમેરવામાં આવે. અહીંયા શું થશે? તો કે ઓક્સિજનને દૂર કરવામાં આવે. ઓક્સિજનને દૂર કરવામાં આવે. બરાબર. બીજી વ્યાખ્યા જો લેવામાં આવે તો બીજી વ્યાખ્યા શું લેતા હતા આપણે? તો કે હાઇડ્રોજનને દૂર કરીએ. હાઇડ્રોજનને શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. અને રિડક્શનમાં હાઇડ્રોજનને શું કરીએ છીએ? ઉમેરવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા ઓક્સિડેશન આંક આપણે ગણશું. ઓક્સિડેશન આંક તમે ધોરણ 10માં ભણી ગયા છે ભાઈ. બરાબર. ઓક્સિડેશન આંક જે છે ઓક્સિડેશન આંકને આપણે શું કરશું? ઓક્સિડેશન આંકને કેલ્ક્યુલેટ કરવામાં, ગણવામાં આવે. ઓક્સિડેશન આંકને જેમ વધે, ઓક્સિડેશન આંક જેમ વધે બરાબર ને એમ એને ઓક્સિડેશન કહેવાય. સપોઝ ઉદાહરણ તરીકે એમ એટલે મધ્યસ્થ ધાતુ આયન છે. એ મધ્યસ્થ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક 0 છે. કેવો છે? 0. એમાંથી M+1 બરાબર ને M+2 લખીએ. બરાબર. સપોઝ Fe લીધું છે. Feમાંથી Fe+2માં રૂપાંતર થાય છે. તો ઓક્સિડેશન આંક કેવો થયો છે? આમાંથી આમાં રૂપાંતર થવા માટે ઓક્સિડેશન આંક વધારો થયો છે. તેને ઓક્સિડેશન આંક કહીએ છીએ. ઓક્સિડેશન આંક જેમ વધે એમ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. એવી જ રીતે ઓક્સિડેશન આંક ઘટે બરાબર ને એમ રિડક્શન થાય છે. સપોઝ આપણે M+2માંથી શેમાં પાછું રૂપાંતર થાય છે? એમમાં. બરાબર ને. એટલે કે Fe+2 લીધું હોય એમાંથી Feમાં રૂપાંતર થાય તો એને શું કહીએ છીએ? તો કે રિડક્શન પ્રકારની પ્રક્રિયા કહેવાય. તો શું કહેવામાં આવે? ઓક્સિડેશન આંક ઘટે છે એને રિડક્શન કહીએ છીએ. તો સિમ્પલ આપણે અમુક ઉદાહરણ દ્વારા એને ધ્યાનમાં રાખશું. અમુક ઉદાહરણને ધ્યાન રાખી અને 1 by 1 આપણે જોતા જઈએ. પહેલી વ્યાખ્યા જે કઈ છે પહેલી વ્યાખ્યા? તો કે ઓક્સિજનને ઉમેરવા. ઓક્સિજનને ઉમેરવું કોઈ મધ્યસ્થ ધાતુ આયન તરીકે મેગ્નેશિયમ લીધું છે, Mg લીધું છે, એની ઓક્સિજન ઉમેરીએ છે. હવે તમને ખ્યાલ હોય તો આવર્ત કોષ્ટકમાં આલ્કલાઇન અને આલ્કલાઇન અર્થ ધાતુ બે કહેવામાં આવે. આમાં શું આવતું હતું?
હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ બરાબર હાલી ના કરે રબશે ફરિયાદ. આમાંથી મધ્યસ્થ ધાતુ આયન તરીકે આ હોય, લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, જે કોઈ પણ આપેલી હોય ધાતુ આયન તરીકે બરાબર ને, ત્યારે એનો ઓક્સિડેશન આ કેવો હોય 1 હોય. આમાં જોઈએ શું આવે તો કે બેરિલિયમ બી માગ કા સર બરા, આપણે આઉટ કોષ્ટક યાદ રાખેલું છે. આલ્કલાઇન અર્ધધાતુ કહેવામાં આવે. આનો ઓક્સિડેશન આંક હંમેશા કેવો હોય 2 હોય છે. તો મેગ્નેશિયમ કેમ આવ્યું છે તો કે આલ્કલાઇન અર્ધધાતુમાં. હવે આલ્કલાઇન અર્ધધાતુમાં જો ઓક્સિજન ઉમેરે છે, ઓક્સિજન ઉમેરવામાં આવે તો ઓક્સિજન જે ઉમેરીએ છે તમે ધોરણ 10 માં ભણી ગયા છે કે એક ઓક્સિજનનો 20 ભાર કેવો હોય તો કે એક ઓક્સિજનનો -2 હોય છે. એક ઓક્સિજનનો કેવો હોય -2. હવે Mg નો કેવો છે +2 છે, એક Mg નો +2 છે અને એક ઓક્સિજનનો કેવો છે -2 છે. તો આખું શું બનાવે છે MgO. અહીં કેટલા ઓક્સિજન વપરાણા? એક જ ઓક્સિજન વપરાણો. અહીં કેટલા છે ઓક્સિજન 2 છે, તો એને સંતુલિત કરવામાં આવે. આને 2 વડે ગણી દઉં, 2 Mg 2 MgO. જો આખું બેલેન્સ થઈ ગયું છે. હવે આપણે શું પહેલી વ્યાખ્યા હતી? પહેલી વ્યાખ્યા એવું કહે છે કે ઓક્સિજનને ઉમેરવા, ઓક્સિજનને શું કરવામાં આવે? ઉમેરવામાં આવે. ચાલો શું કર્યું છે? ઓક્સિજનને આમાં ઉમેર્યા છે. મેગ્નેશિયમ લીધું, એમાં ઓક્સિજનને શું કર્યું? મેગ્નેશિયમમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ. તમે ધોરણ 10 માં પ્રવૃત્તિ નંબર ભણી ગયા છે, આઈ થિંક 1.1 કે 1.2 એવી કંઈક પ્રવૃત્તિ છે બરાબર ને. શું છે તો કે મેગ્નેશિયમ લઈએ, એક પટ્ટી મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવે, એને ઘસી અને ચોખ્ખી કરી દેવામાં આવે, શુદ્ધ કરવામાં આવે, પછી એને ગરમ કરીએ છીએ. ગરમ કરવું એક પ્રકારનું શું છે ઓક્સિડેશન પ્રક્રિયા છે. હવે ગરમ કરો છો એને વોશ ગ્લાસમાં શું લેવામાં આવે છે? જે ગરમ કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ આવે છે એને વોશ ગ્લાસમાં લઈએ છીએ અને કેવા કલરનું હોય છે? સફેદ કલરનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. સફેદ કલરમાં મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. એવી જ રીતે બીજી પ્રક્રિયા લેવામાં આવે સલ્ફર પ્લસ ઓક્સિજન. સલ્ફર પ્લસ ઓક્સિજન લઈએ છીએ. સલ્ફર અને ઓક્સિજન સાથે જો પ્રક્રિયા કરાવીએ તો સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. તો ઓક્સિજનને શું કર્યું છે? સલ્ફરમાં ઓક્સિજનને ઉમેરાશે. સલ્ફરમાં ઓક્સિજનને ઉમેરાશે. તો જેમાં ઓક્સિજન ઉમેરીએ છે એને ઓક્સિડેશન પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમાં ઓક્સિજનને ઉમેરીએ છે આપણે એને શું કહેશું? ઓક્સિડેશન કહેવામાં આવે છે. એવી જ રીતે બીજી એની પછી વ્યાખ્યા લખી હતી આપણે. કઈ લખી હતી? હાઇડ્રોજનને દૂર કરવા. હાઇડ્રોજનને શું કરવાના છે? હાઇડ્રોજનને દૂર કરીએ. હવે હાઇડ્રોજનને દૂર કરવા માટે શું લઈએ છે તો કે હાઇડ્રોજનને દૂર કરવા માટે મિથેન વાયુ લેવામાં આવે. એને શું કરીએ છે તો કે હાઇડ્રોજન દૂર કરવા છે. ઓક્સિડેશન, પાણીને ગરમ કરો બરાબર, તો શું થાય છે? પાણીને ગરમ કરો તો ઓક્સિજન આપ્યું કહેવાય ને, એવી રીતે મિથેન વાયુ લીધું છે, એમાં ઓક્સિજન પાસ કર્યો છે. હવે શું કરશે અહીંયા તો કે અહીંયા જે કંઈ પણ લઈએ છીએ આપણે એમાંથી બનશે CO2 વાયુ પ્લસ પાણી દૂર થશે. CO2 વાયુ અને પાણી દૂર થશે બરાબર ને. કઈ રીતે બેલેન્સ કરીએ? સંતુલિત કરવામાં આવે. આમાં સંતુલિત ખાસ કરીને તો સંતુલિત કરવા માટેનું આ રેડોક્સ પ્રક્રિયા ભણવાના છે. તો જોઈ લઈએ કાર્બન કેટલા તો કે કાર્બન એક જ છે આપણી પાસે બંને બાજુ. અહીં હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 4. અહીં કેટલા હાઇડ્રોજનની સંખ્યા? 2. 2 વડે ગુણી દઉં, હાઇડ્રોજન થઈ ગયા. હવે ઓક્સિજન કેટલા? 2 અને 2 4. તો અહીં કેટલા છે ઓક્સિજન? 2. 2 વડે ગુણી દઉં તો સંતુલિત થઈ ગયું છે. કેવું થઈ ગયું? સંતુલિત થયું છે. તો શું કર્યું છે? આમાંથી મિથેન પાસેના મિથેનમાંથી હાઇડ્રોજનને શું કરે છે? દૂર કર્યા. હાઇડ્રોજનને દૂર કરી અને એમાં શું ઉમેરાશે? ઓક્સિજન ઉમેરાશે. હાઇડ્રોજનને દૂર કરી અને ઓક્સિજન ઉમેરીએ એને શું થયું છે તો કે એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે. તો આ બધી ત્રણે જે ભણે છે એ કઈ પ્રકારની પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રકારની પ્રક્રિયા છે. ઓક્સિડેશન પ્રકારની પ્રક્રિયા લેવામાં આવે છે. એવી જ રીતે ઓક્સિજનની જગ્યાએ અમુક એવા ધાતુ આયન લેવામાં આવે. ઓક્સિજનની જગ્યાએ સપોઝ એવા ધાતુ આયન લઈએ છીએ આપણે કે જે સલ્ફર મૂળ હાઇડ્રોજન સલ્ફાઇડ ડાયસલ્ફાઇડ લઈએ. હાઇડ્રોજન ડાયસલ્ફાઇડ લેવામાં આવે બરાબર. હાઇડ્રોજન દૂર થતું હોય એવી પ્રક્રિયા. બીજું H2S લઈએ પ્લસ O2 સાથે પ્રક્રિયા કરાવો બરાબર ને. H2S પ્લસ O2 સાથે તમે પ્રક્રિયા કરાવો છો તો આ પ્રક્રિયા જે છે એ શું કરશે તો કે આ પ્રક્રિયામાં પાણી, આ હાઇડ્રોજન 2 મોલ છે, 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 ઓક્સિજન છે. તો શું કરશું પાણી દૂર કરવા માટે? તો કે આને 2 વડે ગુણી દઉં બરાબર ને. 2 મોલ પાણી દૂર થશે બરાબર. હવે શું વધ્યું આપણી પાસે? શું વધ્યું છે? સલ્ફર વધ્યું છે બરાબર ને. શું વધશે? સલ્ફર. કેટલા સલ્ફર વધે છે તો કે 2 વડે ગુણ્યા છે એટલે 2 સલ્ફર વધે છે આપણી પાસે
बराबर 2 सल्फर વધે છે ભાઈ આપણી પાસે। હવે આ જે કંઈ પણ સલ્ફર આ 2 છે ભાઈ, આ 2 અને આ સલ્ફર શું છે? આ સલ્ફર। ઓકે, સલ્ફર જે છે એ સલ્ફર શું કર્યું છે અહીંયા? તો કે હાઇડ્રોજનને દૂર કર્યા છે। જો આમાંથી સલ્ફર પાસેથી હાઇડ્રોજનને શું કરવામાં આવ્યું છે? દૂર કરવામાં આવ્યા। આપણે સેમ હમણાં મિથેનનું જોઈ ગયા છે, મિથેનમાંથી શું કરતા હતા? હાઇડ્રોજનને દૂર કરવામાં આવે। એવી જ રીતે સલ્ફરમાંથી હાઇડ્રોજનને શું કરવામાં આવે? દૂર કરવામાં આવે। જેમાંથી હાઇડ્રોજન દૂર થાય છે એને શું કહેવામાં આવે છે? તો કે એને ઓક્સિડેશન કહેવામાં આવે છે। પહેલાં તો પેલી વ્યાખ્યા શું હતી? તો કે ઓક્સિજન ઉમેરવા, તો મેગ્નેશિયમ અને સલ્ફરવાળી જોઈ હતી, સલ્ફર પ્લસ O2 અને મેગ્નેશિયમ પ્લસ O2। એના પછી હાઇડ્રોજન દૂર કરવાવાળી MnS4 વાળી જોઈ, એમાં O2 નાખ્યું અને H2S ડાયહાઇડ્રોજન સલ્ફાઇડ બરાબર ને, અને એની O2 સાથે પ્રક્રિયા કરાવો તો હાઇડ્રોજન શું કરે છે? બંનેમાં દૂર કરે છે। એવી જ રીતે ઓક્સિજનની જગ્યાએ જો ઓક્સિજન લેવામાં ન આવે, ઓક્સિજનની જગ્યાએ વધારે વિદ્યુત ઋણતા, હવે આઉટ કોષ્ટકમાં કોની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે ભાઈ? આઉટ કોષ્ટકમાં હેલોજનની વિદ્યુત ઋણતા કેવી છે? સૌથી વધારે છે। હેલોજન જે કંઈ પણ તત્વો લઈએ છે એની વિદ્યુત ઋણતા કેવી હોય છે? વધારે હોય છે। ચાલો કોઈ પણ ધાતુ લીધી છે, મધ્યસ્થ ધાતુ આયન તરીકે મેગ્નેશિયમ લીધી, એની સાથે અહીંયા ઓક્સિજનની જગ્યાએ શું લેવામાં આવે? વધારે વિદ્યુત ઋણતાવાળું તત્વ લેવામાં આવે, વધારે વિદ્યુત ઋણતાવાળું કોઈ પણ ધાતુ લેવામાં આવે। હવે તમને હમણાં ખબર છે મેગ્નેશિયમનો ઓક્સિડેશન સ્થાઈ કઈ છે? +2 છે બરાબર ને। હવે એક ફ્લોરિન લઈએ છે તો હેલોજનમાં આપણે બધાને ખ્યાલ છે હેલોજન કોઈ પણ લઈએ છે X- લખીએ છીએ। શું લખીએ છીએ? X-। તો અહીંયા ફ્લોરિન કેવું હોય? એક ફ્લોરિન -1 હોય છે બરાબર ને। તો એમાંથી શું બનાવશે? Mg। એક ફ્લોરિનનો કેવો હોય? -1 હોય। એક ફ્લોરિનનો -1 છે, Mg નો કેવો છે? +2 છે। તો અહીંયા કેવું કરવું પડે? 2 -1 કરવા, તો એક આ માઇનસ લખ્યું છે તો અહીંયા +2 છે, આનો -1 થયો તો હજી શું કરવું પડે? બેને તટસ્થ કરવા માટે તો કે ફ્લોરિનને હજી એક ઉમેરી દઈએ, એટલે કાંઈ 2 વડે ગુણી દીધા, એટલે આ કેવું થઈ ગયું? 1 નો -1, 2 ના -2। આ Mg જે લીધો છે એ Mg નો કેવો થયો છે? તો કે +2, અને F2 જે લીધો છે એને કેવો થઈ ગયો? -2। તો બેલેન્સ થઈ ગયું, તટસ્થ થઈ ગયું આખો બરાબર। સંતુલિત કરવું પડે ભાઈ, જે બાજુ ટૂંકમાં એક બાજુ મધ્યસ્થ ધાતુ +2 હોય તો અહીંયા -2 થવું જોઈએ, અહીંયા +1 હોય તો અહીંયા -1 થવું જોઈએ, અહીંયા +3 હોય તો અહીંયા -3 થવું જોઈએ। ધન આયન જેટલું હોય એટલું જ ઋણ આયન હોય ભાઈ બરાબર ને, લિગેન્ડ કહીએ છીએ એને। અહીંયા ફ્લોરિન લીધું, એવી જ રીતે મધ્યસ્થ ધાતુ આયન તરીકે એની સાથે ક્લોરિન લઈએ બરાબર, મેગ્નેશિયમ લઈએ, મેગ્નેશિયમની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરાવી છે બરાબર ને। શું બનાવશે? ફ્લોરિન હારે તો કરાવી દીધી આપણે બરાબર, ક્લોરિન હારે કરાવીએ, ક્લોરિન સાથે તો મેગ્નેશિયમ ક્લોરાઇડ। હવે મારે ટૂંકમાં કહેવાની જરૂર નથી, આની +2, એક ક્લોરિન ને -1, 2 ક્લોરિન છે તો -2। ઓકે, એવી જ રીતે બીજી કોઈ વિદ્યુત ઋણતાવાળી વધારે લઈએ તો કે મેગ્નેશિયમ લઈએ, એની સાથે સલ્ફર સાથે પ્રક્રિયા કરાવીએ। મેગ્નેશિયમ પ્લસ સલ્ફર સાથે જો તમે પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમ સલ્ફાઇડ બનાવે છે, મેગ્નેશિયમ સલ્ફાઇડ। આ સલ્ફાઇડ કેવું હોય? -2 હોય બરાબર ને। એક સલ્ફાઇડ કેવું હોય? -2 હોય, અને Mg કેવું છે? +2 છે। તો +2 અને -2 બંને શું થાય છે? સ્થાયી થાય અને આ પ્રકારે બંધ બનાવે છે। તો ઓક્સિજનની જગ્યાએ જો વધારે વિદ્યુત ઋણતા ધરાવતા હોય એ પણ મધ્યસ્થ ધાતુ આયન સાથે વાપરી શકીએ છીએ। શું કીધું છે? પહેલાં તો પહેલી વ્યાખ્યા શું હતી ભાઈ? પહેલી વ્યાખ્યા પોઈન્ટ બધા યાદ રાખવા, પહેલા ઓક્સિજન ઉમેરવા, બીજે હાઇડ્રોજન દૂર કરવા બરાબર, ત્રીજી અત્યારે કઈ? હેલોજન વાળી, એટલે કે વધુ વિદ્યુત ઋણતાવાળા, વધુ વિદ્યુત ઋણતા। ઓકે, વધુ વિદ્યુત ઋણતાવાળાને શું કરવામાં આવે? ઓક્સિજન જગ્યાએ બદલાવવામાં આવે, વધુ વિદ્યુત ઋણતાવાળા તત્વો લેવામાં આવે તો પણ ઓક્સિડેશન પ્રકારની પ્રક્રિયા થશે। હવે એવી જ કોઈ સંકીર્ણ સંયોજનની પ્રક્રિયા લેવામાં આવે, તમે કોઈ પણ સંકીર્ણ ફેરોસાયનાઇડ બરાબર, પોટેશિયમ ફેરોસાયનાઇડ લીધું છે, પોટેશિયમ ફેરોસાયનાઇડ, સપોઝ પોટેશિયમ ફેરોસાયનાઇડ, પોટેશિયમ એટલે કે K4 બરાબર, ફેરો FeCN6। હવે એફીની અહીંયા ઓક્સિડેશન આ ફેરો કેમ આવે અને ફેરી કેમ આવે છે? ફેરોમાંથી ફેરીમાં રૂપાંતર થાય છે, બરાબર। આનું હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે રિએક્શન કરાવો તો એમાંથી K3 બરાબર FeCN6 બરાબર પ્લસ H2O પ્લસ
પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ 2 મોલ. 2 મોલ લીધા છે, 2 મોલ અહીંયા ગુણ્યા છે ભાઈ, 2 મોલ વડે અહીં ગુણવામાં આવ્યું છે. હવે શું કરશું તો કે આ જે કે ઓક્સિડેશન આંક કેલ્ક્યુલેટ કરવામાં આવે, ગણવામાં આવે. ઓક્સિડેશન આંક કોને ગણીએ તો કે આને ગણવામાં આવે. પહેલા તો ઓક્સિડેશન આંક કઈ રીતે ગણી શકશો તમે તો કે આને આયનમાં ફેરવીએ. કે કેવું હોય હંમેશા તો મેં હમણાં તમને એક અહીં કોષ્ટક લખાવ્યું તો આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક કેવો હોય +1 હોય છે. આલ્કલીનો +1 તો એક પોટેશિયમનો કેવો હોય +1. અહીં કેટલા પોટેશિયમ છે પ્લસ ટોટલ 4 છે તો ટોટલ કેટલા થશે 4 થશે. તો એને હું આ રીતે લખી શકું ભાઈ તો કે FeCN આની વાત કરું છું ભાઈ બરાબર. FeCN6 આ બાજુ +1 છે એને બ્રેકેટ ઉપર લઈ જાઓ, કાઉન્સ ઉપર લઈ જાઓ તો -4 થયા છે. કેવા થયા છે -4. અહીં જે કંઈ પણ હોય એને આ બાજુ લઈ જાઓ, અહીં પ્લસ હોય તો આ બાજુ માઇનસ થાય બરાબર ને. આગળ જેમ જેમ ભણશો એમ વધારે ખ્યાલ આવશે. ચાલો હવે ગણીએ. જેનો ગણવાનો છે એને x ધારી લો, જેને ગણવાનો છે એને x ધારી લીધો પ્લસ એક CN જે કોઈ પણ જરૂર પડે છે હું બોલતો જાઉં છું ભાઈ. CN નો તમારે લિસ્ટ બનાવતું જવું કે હેલોજન હોય બરાબર, કોઈ પણ હેલોજન હોય CN હોય એની કેવી હોય -1 હોય છે. હાલો એક CN ની -1 છે, ટોટલ કેટલા છે 6 ઇઝ ઇક્વલ ટુ આ બ્રેકેટ ઉપર કેવો ચાર્જ છે -4. કેવો છે -4. હવે x -6 1 ગુણ્યા 6 એટલે કેવું થશે -6 -4. હવે આ x ને આ બાજુ જવા દો એટલે શું થશે +6 એમાંથી -4 ને બાદ કર્યા તો ઓક્સિડેશન આંક કેવો આવ્યો +2 આવ્યો છે. ઓક્સિડેશન આંક કેવો આવ્યો છે આનો ઓક્સિડેશન આંક +2 આવે છે. જેનો ઓક્સિડેશન આંક +2 આવે એને ફેરો બોલીએ છે. આવી પછી નામકરણમાં શું બોલીએ છે ફેરો. જેનો ઓક્સિડેશન આંક તમે આનો કેલ્ક્યુલેટ કરશો આ રીતે તો +3 આવે છે. જેનો ઓક્સિડેશન આંક +3 આવે એને ફેરીસાયનેટ કહેવામાં આવે. તો આનો પોટેશિયમ ફેરોસાયનેટ અને આને પોટેશિયમ ફેરીસાયનેટ કહેવામાં આવે. ફેરો અને ફેરીસ ખાલી ફેરફાર થાય છે. જેનો ઓક્સિડેશન આંક 3 હોય એને ફેરીસાયનેટ કહેવાય. જેનો ઓક્સિડેશન આંક 2 હોય એને ફેરોસાયનેટ કહેવામાં આવે છે. ચાલો આ પ્રમાણની પ્રક્રિયા. હવે આમાં શું થયું છે આમાં તો કે આમાંથી શું કર્યું છે તો કે વિદ્યુત ઘનમય જો આ K4 હતા અહીં શું કર્યું છે K3 વિદ્યુત ઘનમય ને શું કરવામાં આવ્યા દૂર કરવામાં આવ્યા છે. અહીંથી વિદ્યુત ઘનમય જેની વિદ્યુત ઘનમય હોય ધન વીજભારિત હોય એને શું કરવામાં આવે દૂર કરવામાં આવે. તો ચોથી વ્યાખ્યા કઈ થઈ છે તો કે વિદ્યુત ઘનમય શું કરવામાં આવે દૂર કરવામાં આવે. જો પહેલા ઓક્સિજન ઉમેરવો બરાબર, પછી હાઇડ્રોજનને દૂર કરવો, ત્રીજી વિદ્યુત ઋણતા ઉમેરવા, વધુ વિદ્યુત ઋણતા હોય એવા ક્લોરીન બ્રોમિન ફ્લોરિન સલ્ફર બરાબર. એના પછી વિદ્યુત ઘનમય આમાંથી K4 હતા એમાંથી શેમાં રૂપાંતર થયું છે K3 માં વિદ્યુત ઘનમયને દૂર કરવા. તો આ પણ એક પ્રકારની કઈ વ્યાખ્યા છે તો કે આ વ્યાખ્યા જે ભણીએ છે એને આપણે ઓક્સિડેશન પ્રકારની પ્રક્રિયા. તો ઓક્સિડેશનની ટોટલ 4 પ્રકારની વ્યાખ્યા અલગ અલગ રીતે યાદ રાખી શકીએ છીએ બરાબર ને. તો ઓક્સિડેશનની વ્યાખ્યા યાદ રાખવા માટે આપણે એવું કહી શકીએ છીએ કે ઓક્સિજન ઉમેરવા સિમ્પલ વ્યાખ્યા આપી હોય તો ઓક્સિડેશન કોને કહેવામાં આવે છે ભાઈ એવી વ્યાખ્યા તમને પૂછે તો ઓક્સિડેશનની વ્યાખ્યા પૂછે તો એવું કહી શકીએ છીએ ઓક્સિડેશન શબ્દ મુજબ કોઈપણ પદાર્થમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય ઓક્સિજન બરાબર અથવા વિદ્યુત ઘનમય બરાબર વધુ વિદ્યુત ઋણમય ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય શું કરવામાં આવે ઉમેરવામાં આવે. વિદ્યુત ઋણમય અને ઓક્સિજનને શું કરવામાં આવે ઉમેરવામાં આવે અથવા હાઇડ્રોજન અથવા વિદ્યુત ઘનમય દૂર કરવામાં આવે. જો આ રીતે આ બેને પહેલું અને ત્રીજાને મિક્સમાં કર્યું. ઓક્સિડેશનની વ્યાખ્યા પૂછે તો ઓક્સિજન અથવા વધુ વિદ્યુત ઋણમયને ઉમેરવામાં આવે અથવા હાઇડ્રોજન અથવા વિદ્યુત ઘનમયને શું કરવામાં આવે દૂર કરવામાં આવે એને ઓક્સિડેશન કહેશું. શું કહેશું ઓક્સિડેશન. ઓકે. એવી રીતે રિડક્શનની વ્યાખ્યા તમને પૂછે તો રિડક્શન માટે શું કહી શકીએ રિડક્શનનું આનાથી ઉલટું. ચાલો અહીંયા વ્યાખ્યા થોડીક જોઈ લઈએ એટલે લખી દઉં છું એટલે વધારે ખ્યાલ આવે. ઉલટું એટલે કે કઈ રીતે વ્યાખ્યા આપવી ભાઈ. રેડોક્સ પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે ભાઈ. જે કોઈ પણ એક્ઝામ તમે 11 નીટ 12 પછી નીટની એક્ઝામ આપો જામની આપો ગુસ્કેટમાં એટલીસ્ટ 1 થી 2 MCQ આના પૂછાતા હોય છે આના રિલેટેડ બરાબર. રિડક્શનની વ્યાખ્યા બરાબર. ઓક્સિડેશન તો અહીં જોઈ લીધું. રિડક્શનમાં શું હતું પેલું હાઇડ્રોજન ઉમેરવો
બીજું શું કહી શકીએ? ઓક્સિજન દૂર કરવો, ઓક્સિજનને દૂર કરવો ભાઈ. ઓકે. ત્રીજું અહીંયા શું છે? વધુ વિદ્યુત ઋણમય ઉમેરવામાં આવે. અહીંયા શું કરવામાં આવે? વધુ વિદ્યુત ઋણમય શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. બરાબર. વિદ્યુત ઋણમય વિદ્યુત, બરાબર. વધુ વિદ્યુત, અહીં વિદ્યુત ભૂલાઈ ગયું છે. વિદ્યુત ઋણમય દૂર કરવામાં આવે. ચોથી વ્યાખ્યા એવી હતી કે શું કીધું? વિદ્યુત ઘનમયને દૂર કરવામાં આવે. અહીંયા વિદ્યુત ઘનમયને ઉમેરવામાં આવે. વિદ્યુત ઘનમયને ઉમેરવામાં આવે. ઓકે. ચાલો હવે રિડક્શનની વ્યાખ્યા. જેમ ઓક્સિડેશનની શું જોઈ હતી? ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમયને ઉમેરવામાં આવે અથવા હાઇડ્રોજન અથવા વિદ્યુત ઘનમયને દૂર કરવામાં આવે. આમાં હાઇડ્રોજન રિડક્શનની વ્યાખ્યા, હાઇડ્રોજન અથવા વધુ વિદ્યુત ઋણમય, હાઇડ્રોજન અથવા વિદ્યુત ઘનમયને ઉમેરવામાં આવે. હાઇડ્રોજન અથવા વિદ્યુત ઘનમયને શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે. તો એ અથવા ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમયને શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. તો એને આપણે શું કહીએ છીએ? એને શું કહેશું? તો કે એને રિડક્શન કહેવામાં આવે છે. ચાલો ઉદાહરણ દ્વારા રિડક્શનના અમુક ઉદાહરણ જોઈએ. મર્ક્યુરી ઓક્સાઇડ, એમાંથી મર્ક્યુરી પ્લસ O2, મર્ક્યુરી ઓક્સાઇડ કોઈ પણ તમે લઈ શકો છો. અહીંયા આપણે આગળ ભણી ગયા ને મેગ્નેશિયમ ઓક્સાઇડ, એમાંથી મેગ્નેશિયમ પ્લસ O2 આ રીતે યાદ રાખી શકો છો ભાઈ. બરાબર. શું કર્યું છે? ઓક્સિજન દૂર કર્યો છે. જો આમાં ઓક્સિજન હતા, ઓક્સિજન અહીંયા શું કર્યા? દૂર કર્યા. બેલેન્સ કરો. 2 મોલ, અહીંયા ઓક્સિજન 2 છે એટલે 2 વડે આગળ ગુણ્યા છે. અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 1 ઓક્સિજન છે એટલે 2 વડે ગુણી દીધા. એવી જ રીતે અહીંયા 2 ઓક્સિજન છે તો અહીંયા 2 વડે અહીં 2 મેગ્નેશિયમ મળશે. ઓકે. બીજી જ પ્રક્રિયા એવી જ રીતે ફેરિક ક્લોરાઇડ અને હાઇડ્રોજન. ફેરિક ક્લોરાઇડ જો Fe+3 આવ્યું, ફેરસ ક્લોરાઇડ નથી. કેવું છે? +3 ઓક્સિડેશન આગ. કઈ રીતે? તો કે જેનું શોધવાનું છે ને x ધારી લો, પ્લસ એક ક્લોરીનનો -1, ટોટલ કેટલા ક્લોરીન? 3. આ કૌંસ ઉપર કઈ છે નથી ભાઈ, તો 0. તો કેવું થશે? x - 3 = 0. તો x +3 ચૂ છે. +3 આવે તો ફેરિક અને +2 આવે તો ફેરસ. બરાબર ને? આની હાઇડ્રોજન શું કરવામાં આવે? ઉમેરવામાં આવે. તેમાંથી FeCl2 પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ, એક ઇલેક્ટ્રોન આપ્યા છે ભાઈ. બરાબર. અહીં કેવું થયું છે? ઓક્સિડેશન આંક +2. ફેરસ ક્લોરાઇડ, ફેરિક ક્લોરાઇડમાંથી શેમાં રૂપાંતર થયું છે? +2 ઓક્સિડેશન આંક ફેરસ ક્લોરાઇડમાં. શું વ્યાખ્યા? હાઇડ્રોજનને ઉમેરવા અથવા વિદ્યુત ઋણમય, આ જે વિદ્યુત ઋણમય છે ને ક્લોરીન, વિદ્યુત ઋણમયને શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. વિદ્યુત ઋણમયને દૂર કરવામાં આવે. તો એને આપણે શું કહી શકીએ છીએ? રિડક્શન પ્રકારની પ્રક્રિયા કહી શકીએ છીએ. એવી જ રીતે ઇથિલિન લેવામાં આવે. એમાં હાઇડ્રોજન શું કરવામાં આવે? હાઇડ્રોજનને ઉમેરવામાં આવે. કઈ રીતે? આ હાઇડ્રોજનને આવી રીતે દર્શાવું છું ભાઈ. બરાબર ને? આ બંધ કાઢી અને બે જગ્યાએ એક હાઇડ્રોજન જોડી દો. એક બંધ કાઢી અને કાર્બનની સંયોજકતા કેટલી હોય ભાઈ? કાર્બનની સંયોજકતા 4 હોય છે. તો આ બંધ કાઢી અને એક કાર્બન સાથે આ હાઇડ્રોજન, એક આ કાર્બન સાથે આ હાઇડ્રોજન, આ રીતે અહીંયા દર્શાવી શકીએ છીએ. તો શું બન્યું? ઇથેન બન્યું છે. ઇથિનમાંથી ઇથેન બને છે. એવી જ રીતે મર્ક્યુરી ક્લોરાઇડ અને સ્ટેનસ ક્લોરાઇડ. મર્ક્યુરી ક્લોરાઇડ અને સ્ટેનસ ક્લોરાઇડ. મર્ક્યુરી ક્લોરાઇડ એટલે કે AgCl2 પ્લસ સ્ટેનસ ક્લોરાઇડ Cl2. આની પ્રક્રિયા તમે કરાવો છો, ત્યારે સ્ટેનસ ક્લોરાઇડમાંથી શું થશે? તો કે રિડક્શન થશે, ઓક્સિડેશન થશે અને સ્ટેનિક ક્લોરાઇડ, આને સ્ટેનસ ક્લોરાઇડ બોલાય. સ્ટેનસ ક્લોરાઇડ અને મર્ક્યુરી ક્લોરાઇડ, એમાંથી Ag2Cl2 પ્લસ SnCl4. Ag2Cl2 બેલેન્સ કરો. મર્ક્યુરી કેટલા છે? 2. અહીંયા 2 વડે ગુણી દો. Sn એક જ છે ભાઈ. 2 ક્લોરીન ભેગા થાય, 2 ક્લોરીન ક્યાં મૂકી દીધા? Sn આમાં જો Ag2 કરી નાખ્યું, Cl2 ને Cl2 રાખ્યા, બાકીના 2 Cl છે કોની સાથે મૂક્યા? સ્ટેનિક ક્લોરાઇડ અને સ્ટેનિક ક્લોરાઇડ અને સ્ટેનસ ક્લોરાઇડ. બરાબર. Sn
Cl2 હોય એને સ્ટેનસ ક્લોરાઇડ, SnCl4 હોય એને સ્ટેનિક ક્લોરાઇડ, બરાબર ને. તો આ રીતે જે થાય છે એ શું કર્યું છે તો કે વિદ્યુત ઋણમય તત્વોને અદલા બદલીને આધારે ઓક્સિડેશન અથવા રિડક્શન આ બંને પ્રકારની પ્રક્રિયા થાય એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આમાં બંને પ્રકારની થશે પણ રેડોક્સના આગળ 1 by 1 ઉદાહરણ આપણે જોતા જશું, બરાબર ને. એક પછી એક રેડોક્સના પ્રક્રિયાના ઉદાહરણ આપણે જોવા મળશે. કોયડો નંબર 8.1 આપેલો છે તમારામાં. કોયડો 8.1 શું કીધું છે કોયડો 8.1 માં કે નીચે દર્શાવેલી પ્રક્રિયામાંથી ઓળખવાની કીધી છે કઈ ઓક્સિડેશન છે અને કોનું રિડક્શન થાય છે. બે પ્રક્રિયા આપી દીધી છે. H2S કીધું છે પ્લસ ક્લોરીન, બરાબર. H2S અને ક્લોરીન એમાંથી હાઇડ્રોક્લોરિક એસિડના 2 મોલ આપ્યા છે અને સલ્ફર આપ્યું છે. એક પ્રક્રિયા આપી દીધી છે. બીજી આપી છે બરાબર Fe3O4 એમાંથી Fe3O4 પ્લસ એલ્યુમિનિયમ આપેલું છે, પ્લસ એલ્યુમિનિયમ, બરાબર. એલ્યુમિનિયમ એમાંથી L2O3 પ્લસ Fe આપ્યું છે. L2O3 પ્લસ આપેલું છે. હું બેલેન્સ નથી કરતો. અને ત્રીજી આપેલી છે, ત્રીજી પ્રક્રિયા આપી છે Na પ્લસ H2 એમાંથી NaH આપેલું છે. ચાલો કોનું ઓક્સિડેશન થાય છે કોનું રિડક્શન થાય છે બરાબર એ જોઈએ આપણે. શું કર્યું છે પહેલા ઓક્સિડેશનના નિયમ હતા. શું વ્યાખ્યા હતી? ઓક્સિજન ઉમેરવો અથવા બીજી શું હતું તો કે હાઇડ્રોજનને દૂર કરવો. આ સલ્ફર લીધું છે અહીંયાથી, આ સલ્ફરમાંથી આ સલ્ફરમાં રૂપાંતર થાય છે. ડાયહાઇડ્રોજન સલ્ફાઇડમાંથી શું રૂપાંતર કરે? સલ્ફરમાં હાઇડ્રોજન દૂર કરે. હાઇડ્રોજન દૂર થાય એને ઓક્સિડેશન કહેવામાં આવે. આ હાઇડ્રોજન દૂર કરે છે એટલે ઓક્સિડેશન કહેવામાં આવે છે. ચાલો એના પછીની વાત કરવામાં આવે શું થશે તો કે ઓક્સિડેશન પ્રકારનું, બરાબર. પણ આમાં કોનું ઓક્સિડેશન છે અને કોનું રિડક્શન 1 by 1 કે, બરાબર ને. તો કે આમાંથી આમાં આવે છે, આમાંથી આમાં આવે. હવે હાઇડ્રોજનનો વીજભાર કેવો હોય? +1 હોય. હાઇડ્રોજન કેવો હોય? હાઇડ્રોજન +1 હોય છે. તો સલ્ફરનો કેવો થયો તો કે એક હાઇડ્રોજનનો +1, બે હાઇડ્રોજન છે તો કેવો થશે? -2 થશે, બરાબર ને. એક હાઇડ્રોજનનો +1, બે હાઇડ્રોજન છે તો સલ્ફરનો કેવો થશે? જેનો શોધવાનો છે જે આ રીતે H2S આપ્યું છે આનો શોધવાનો છે. x ધારી લઉં. એક હાઇડ્રોજનનો +1, કેટલા હાઇડ્રોજન છે? બે હાઇડ્રોજન છે, = 0. શું થશે તો કે x = આ બાજુ +2 આવે તો કેવું થશે? -2. તો સલ્ફર આવી ગયો -2. ક્લોરીન સહસંયોજક બંધ હોય. આના નિયમ ભણશો આગળ આપણે. એનો હંમેશા કેવો હોય? 0 હોય. સહસંયોજક બંધ, બરાબર ને. આપણે એકમ નંબર 4 માં ભણી ગયા સહસંયોજક સરખા પ્રકારના હોય, બરાબર. એવી જ રીતે એકલું તત્વ કોઈ પણ આપેલું હોય ત્યારે મેં વિડીયોમાં કીધું હતું કોઈ પણ મધ્યસ્થ ધાતુ આયન કે આપેલું હોય ત્યારે પણ 0 હોય. હવે અહીં ક્લોરીનનો કેવો આવ્યો છે? -1 અને હાઇડ્રોજનનો કેવો હોય? +1. ચાલો જોઈએ. આ સલ્ફર -2 માંથી 0 તરફ આવે છે. ઓક્સિડેશન આંક વધારો થયો. માઇનસમાંથી કઈ તરફ આવ્યો છે? 0. મેં હમણાં તમને વ્યાખ્યા શરૂઆતમાં જ લેક્ચર પહેલા કહી દીધું. જેનો ઓક્સિડેશન આંક વધે એને ઓક્સિડેશન કહેવામાં આવે. એટલે કે H2S માંથી સલ્ફરમાં બને એને શું કહેશું? ઓક્સિડેશન. આ 0 માંથી કેમાં આવ્યું છે? -1 માં ક્લોરીન. આ 0 ક્લોરીન હતું એમાંથી -1 માં 0 માંથી -1 એટલે વધારો થયો ને ભાઈ. ઓક્સિડેશન આંક વધે, ઓક્સિડેશન આંક ઘટાડો થયો. જો આ 0 માંથી -1 ઓક્સિડેશન આંક ઘટે તો એને શું કહેવામાં આવે? રિડક્શન કહેવામાં આવે. એને રિડક્શન કહેવામાં આવે છે. તો એવી જ રીતે તમારે આ બંનેને સોલ્વ કરવાના છે. આ બંને એક્ઝામ્પલને જાતે સોલ્વ કરવાના છે, બરાબર. કોયડો 8.1 જે છે એ સોલ્વ કરવાનું રહેશે. આ જ રીતે હોમવર્કમાં સોલ્વ કરી શકો છો, બરાબર. તો આજનો લેક્ચર જે છે એ ઓક્સિડેશન રિડક્શન બંને વચ્ચેનો તફાવત આપણે ભણ્યા છે. ઓક્સિડેશન કોને કહેવામાં આવે, રિડક્શન કોને કહેવામાં આવે, એના ઉપરથી એને ઓળખવામાં આવે છે. એ આપણે કોયડામાં પણ જોઈ અથવા આગળના ઉદાહરણ જોયા. એની સિમ્પલ મેં 4 પ્રકારની વ્યાખ્યા. 5મી પહેલી શું હતી? ઓક્સિડેશનમાં શું કીધું હતું? ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય ઉમેરવો અથવા હાઇડ્રોજન દૂર કરવો અથવા વિદ્યુત ઘનમયને દૂર કરવો. એ સિવાય એક પોઈન્ટ એ ઉમેરી દેવો કે ઓક્સિડેશનમાં શું થાય? ઓક્સિડેશન આંક વધારો થતો હોય તેને ઓક્સિડેશન કહીએ છીએ. રિડક્શનમાં ઓક્સિડેશન આંક ઘટાડો થતો હોય તેને શું કહેવામાં આવે? ઓક્સિડેશન આંક ઘટે તો એને રિડક્શન કહેવામાં આવે. તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. ઓલ ધ બેસ્ટ. સારી રીતે તૈયારી કરો બધા.